કોવી એ મહિલા ઉદ્યોગ સાહસિકોને આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પ્રેરિત કરવા માટે અગ્રેસર છે. તે જોડાણને પ્રોત્સાહન આપે છે અને સમગ્ર ભારતમાં પ્રવૃત્તિઓનો ફેલાવો કરે છે. કોવી દ્વારા સિડબીના સહયોગથી અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે સ્વાભિમાન મેલા નારી પ્રાઇડ એન્ડ પાવર 2024નું આયોજન 15, 16 અને 17મી માર્ચે કરવામાં આવશે. આ 3 દિવસની ઇવેન્ટનો હેતુ વિવિધ સ્ટેક હોલ્ડર્સને એકસાથે લાવવાનો અને મહિલાઓને સશક્તિકરણ કરવાનો છે. નમસ્તે, હું મીના કાવ્યા, પ્રેસિડેન્ટ કોવે ગુજરાત ચેપ્ટર. આજે આપની સમક્ષ અમે હાજર થયા છે એક અનોખો એક્ઝિબિશન લઈને, જે સિડબીના સપોર્ટથી કોવે ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે. સ્વાવલંબન મેલામાં નારી પાવર એન્ડ પ્રાઇડ એડિશન છે. એક એવું એક્ઝિબિશન જેમાં માત્ર ને માત્ર મહિલાઓ જ સ્ટોલ લઈને ઊભી રહે છે. આખા ભારતમાંથી, ભારતના જુદા જુદા સ્ટેટ્સમાંથી મહિલાઓ આવી રહી છે. આખું ગુજરાત અમે કવર કર્યું છે. વિવિધ પ્રોડક્ટ્સ છે, જેન્યુઇન પ્રોડક્ટ્સ છે અને જેન્યુઇન મહિલા એન્ટરપ્રેન્યોર છે, ઉદ્યોગ સાહસિકો છે. તો મારી વિનંતી છે કે આપ સૌ આવો એ એક્ઝિબિશનમાં. અને અમે જે આ પ્રયાસ કર્યો છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ લોકો પોતાની પ્રોડક્ટ્સ મૂકી શકે, એ મોટું થતું જાય દર વર્ષે. એના માટે આપ સૌ ત્યાં આવો અને અમને સપોર્ટ કરો. એવી ખાસ કરીને કેટલા સ્ટોલ્સ હશે અને કેટલી મહિલાઓ ત્યાં ભાગ લેવાની છે, ક્યાંથી લેવાની છે અને આનું કારણ શું છે, આ કરવાનું કારણ શું? અમારી ત્યાં 111 સ્ટોલ્સ છે મહિલાઓના. બહેનો યુપીથી આવી રહી છે, હૈદરાબાદથી આવી રહી છે, જયપુરથી આવી રહી છે, ગુજરાતના દરેક ખૂણેથી આવે છે, કચ્છથી, જામનગર, સુરેન્દ્રનગર, સુરત, બધાથી બહેનો આવી રહી છે. હેતુ છે કે બહેનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવું જ્યાં એ કમ્ફર્ટેબલ હોય, એમનું કોન્ફિડન્સ બૂસ્ટ થાય કે હું બિઝનેસ સારી રીતે કરી શકું છું, મારું બિઝનેસ એકલે હાથે કરી શકું છું. એ કોન્ફિડન્સ એમનામાં ઊભો થાય, એવો એક આ પ્રયાસ છે. એવી એક આ સંસ્થા છે કે જે બહેનોને જો બિઝનેસમાં હોય તો એની ગ્રોથ કેવી રીતે થાય, જો બિઝનેસમાં નથી તો શરૂ કેવી રીતે કરવું. ઉંમરની કોઈ બાંધછોડ નથી કે આ ઉંમરે હું શરૂ કરી શકું કે નહીં. ઘણી બહેનોને એ થતું હોય છે કે ભાઈ હવે હું 40ની થઈ ગઈ, હવે થશે કે નહીં. એ બધી જ જે એમને થોટ્સ છે, જે એમનામાં આવે છે, એ દૂર કરીને ફૂલ કોન્ફિડન્સ બિલ્ડિંગનો એક પ્રયાસ છે. I am Srinivasan, General Manager heading this Gujarat region here. For supporting women entrepreneurship, CDB has been giving loans directly also, and such loans are given at very concessional rates, and collateral free loans also CDB दे सकते हैं. up to 5 crores हम लोग जो लोन वुमेन एंटरप्रेन्योर को जो देता है वो CGTMSE कवर करके गवर्नमेंट ऑफ इंडिया का स्कीम है, गारंटी स्कीम है, उसमें हम कवर कर देंगे. और उसका जो फीस है वो भी 50% वुमेन एंटरप्रेन्योर्स पे करना पड़ेगा, बाकी 50% CDB पे कर देंगे. इसके अलावा बहुत सारा इंटरेस्ट रेट कंसेशनलिटी भी दे देंगे, प्लस प्रोसेसिंग फी बेनिफिट भी है. एंड ये जो मेला हम लोग जो ऑर्गेनाइज करता है, बेसिकली क्या है, वुमेन एंटरप्रेन्योर्स का जो भी प्रोडक्ट है उनके पास कैपेबिलिटी है, मार्केटिंग कैसा करना है, उनका प्रोडक्ट मार्केट में कैसा भेजना है, उसमें उन लोग को हमेशा थोड़ा सा तकलीफ आ जाता है. वो तकलीफ को ख़त्म करने के लिए हम लोग ऐसा मेला रेगुलरली कंडक्ट करता है. ये जो मेला कंडक्ट करने के लिए हम लोग लोन भी नहीं देता है, ऐसा जो इंस्टीट्यूशंस कोवे जैसा इंस्टीट्यूशंस को हम लोग ग्रांट सपोर्ट देता है, सो दैट वुमेन मोर एंटरप्रेन्योर्स आके उनका जो प्रोडक्ट्स है मार्केट में दिखा के बेच सकता है. उसके बाद उनको लिए परमानेंटली ये जो मार्केटिंग नेटवर्क आई है, तो भी CDB ने ONDC करके ओपन नेटवर्क फॉर डिजिटल कॉमर्स, वो जो प्लेटफॉर्म है, वो प्लेटफॉर्म में बायर और सेलर किधर भी है, वो प्लेटफॉर्म में आके वो दोनों के बीच में ट्रांसैक्शंस हम लोग फैसिलिटेट कर सकता है. दिस आर ऑल द इनिशिएटिव्स CDB ने वुमेन एंटरप्रेन्योर्स को करता है, एंड हम लोग कंटिन्यू करेंगे ऐसा एक्टिविटीज़ को टू एम्पावर द वुमेन एंटरप्रेन्योर्स इन इंडिया. थैंक यू.